હરિઓમ બાળકો, ચાલો આપણે કેપિટલ આલ્ફાબેટ A થી Z સુધી શીખી ગયા. હવે સ્મોલ આલ્ફાબેટમાં આપણે કેટલા આલ્ફાબેટ લખ્યા? A, B, C અને D. D પણ મને લખી દીધો નોટમાં, બરાબર ને? તો આજે આપણે ચોપડીમાં તમારી પાસે આવી અંગ્રેજી સ્મોલ આલ્ફાબેટની ચોપડી લાવ્યા છે બધા સ્વાપોથી. આવી વાદળી પૂઠાની સ્મોલ આલ્ફાબેટની ચોપડી છે. તો દરેકે આમાં શું છે જુઓ, ડી ફોર ડક, બરાબર ને? તો આપણે ડી લખવાનું છે, એટલે બધા જ ચોપડી કાઢી તૈયાર કરી દો, બરાબર? સ્મોલ આલ્ફાબેટ ડી. સ્વાપોથી, બરાબર? તમારે ચોપડીમાં તો બધાને ખાના દોરેલા જ છે, એટલે ડાયરેક્ટ ખાનામાં જ લખવાનું છે. નોટ હોય તો તમારે લીટી દોરવાની રહેશે. ચલો, ડી ફોર શું હતું ભાઈ? ડક, બરાબર? ડી ફોર ડક. પછી ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. પછી ડી ફોર ડવ. ડવ એટલે કબૂતર. પછી ડી ફોર ડોલ. ડોલ એટલે ઢીંગલી, બરાબર ને? ડી ઉપર કોઈ પણ આમાંથી ચિત્ર હોય, ડી ફોર ડોંકી પણ થાય. ડોંકી એટલે ગધેડો. કોઈ પણ ચિત્ર હોય તો આની સામે આપણે શું લખવાનું છે? ડી, બરાબર? હવે જોવામાં આપણે ડી લખીશું. તો ડી કેવી રીતે લખવાનો છે એ આપણે નોટમાં લખ્યું હતું તમે, બરાબર? શું છે? પહેલા ઊભી લીટી કરવાની છે, લાલથી વાદળી લીટી. અને વાદળી લીટીમાં અહીંયા આગળ અડધું ગોળ, એટલે આપણે સી લખ્યો હતો ને આવી રીતે. આ સી લખ્યો, પછી એને તમે અહીંયા ઊભી લીટી કરી દો તો પણ થઈ જશે, બરાબર? હવે જુઓ, અહીંયા આ લાલથી વાદળી લીટી છે, બરાબર? ત્યાં આપણે ઊભી લીટી કરી. હવે આ વાદળી લીટીથી બીજી વાદળી લીટી સુધી આ ગોળ, અને બંને છેડા આ ઊભી લીટીને અડાડવાના છે. જો છૂટા આમ રહેશે, એક જ છેડો અહીં અડેલો જ હોવો જોઈએ, એમ
તમે બંને છેડા આવી રીતે છૂટા રાખશો તો એ ડી ગણાય નહીં અને એના ઉપર શું આવે ચોકડી બરાબર તો જો તમે પહેલા આવી રીતે સી લખો આ સી તો લખ્યો તો જ પછી ત્યાં ઊભી લીટી કરી દો તો પણ થઈ જશે ખ્યાલ આવી ગયો ને બધાને તો ચલો ડી ફોર ડક ડક એટલે બતક 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 પછી શું હતું એમ અહીંયા પણ પહેલી લાલ લીટીમાં નથી કરવાનું બીજી લાલ લીટીથી વાદળી લીટી સુધી ઊભી લીટી ડી ફોર ડોગ ડોગ એટલે કૂતરો 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 પછી બીજું શું હતું ડી ફોર ડવ ડવ એટલે કબૂતર તો ડી ફોર ડવ ડવ એટલે કબૂતર 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 પછી ડી ફોર ડોલ ચલો ડી ફોર ડોલ ડોલ એટલે ઢીંગલી એ તો બધાને ખબર હશે કારણ કે બધા નાના હોય ત્યારથી એમ કહેતા જ હોય છે અમારે બાર્બી ડોલ લેવી છે તો ડોલ એટલે ઢીંગલી બોલો છો ને એવું તો ડી ફોર ડોલ ડોલ એટલે ઢીંગલી 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 પછી ડી ફોર ડોંકી ડોંકી એટલે ગધેડું 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 ડી ફોર ડોંકી ડોંકી એટલે ગધેડું
ચોપડીમાં બે પાના છે સામસામે, બરાબર? બે પાનામાં જે રીતે લાલથી વાદળી લીટી આપણે અહીંયા લખ્યું છે એ જ રીતે ઊભી લીટી કરી અડધું ગોળ આ વાદળી લીટીમાં જ કરવાનું છે. અને તમારે એમાં તો દરેકને ખાના અલગ આપેલા છે એટલે લાઈનસર એકની નીચે એક એમ વ્યવસ્થિત લખવાનું છે. હવે એ ચોપડીમાં નીચે સ્પેલિંગ આપ્યા છે. આપણે આજે શું શીખ્યા? ડી. તો ત્યાં તમને જ્યાં ડી દેખાય ત્યાં ગોળ કરવાનું છે. D A T E date. D E W I D E A. આમાં તમને બીજા કોઈ આલ્ફાબેટ ખાસ ખબર પડશે નહીં, કારણ કે આપણે હજી તમે શીખ્યા નથી. એટલે તમારે ડી ઉપર જ ધ્યાન રાખવાનું કે આમાંથી તમને ડી ક્યાં દેખાય છે, બરાબર? પછી જેમ જેમ તમે આગળ ઈ એફ બધું શીખશો એના આગળના તમને સી નો ખ્યાલ આવશે, એ ખ્યાલ આવશે કે આ શું છે, તો એ છે બી એ બી સી, બરાબર? અને ડી ને તો આપણે ગોળ કરવાનું છે. એ આઈ ડી કીડ. જી ઓ એલ ડી ગોલ્ડ. ઓ એલ ડી old. B O D Y. B R Y. ચલો, બધાની ચોપડીમાં છે ને આ સ્પેલિંગ. તો હવે આપણે અહીંયા ડી શોધીશું, બરાબર? તો આ તો તમને ખબર છે કે આને શું કહેવાય? શું કહેવાય? એ, બરાબર? એ ફોર એપલ છે. તો ડી ક્યાં છે? પહેલો ડી. તો ચલો એના ઉપર આપણે ગોળ કરીએ. ચલો હવે બીજો સ્પેલિંગ, એમાં પણ શું છે? ડી ઈ ડબલ્યુ, બરાબર? તો ડી ક્યાં છે? આ ગોળ. ચલો અહીંયા છે આઈ છે, ડી ઈ એ. શું છે? તો ડી ક્યાં છે? આ તો ખબર છે ને, આ શું કહેવાય? એ છે. પછી આ કે આઈ અને ડી. ચલો અહીંયા શું છે? જી ઓ એલ ડી ગોલ્ડ. તો એવું નહીં કે ડી સ્પેલિંગ હોય તો એનો પહેલો જ આવી જાય. આ બેમાં પહેલો છે, અહીંયા વચ્ચે છે, અહીંયા છેલ્લો છે. અરે અહીંયા જુઓ, એટલે ગમે ત્યાં હોય, પહેલા નંબરે હોય, બીજા નંબરે હોય કે છેલ્લે પણ હોય, પણ આપણે ડી શોધવાનું છે. તો આ રહ્યો ડી. અહીંયા ક્યાં છે? ઓ એલ ડી ઓલ્ડ. ઓલ્ડ એટલે જૂનું, ગરડું. પછી આ શું છે? આપણે શીખ્યા. તો આમાં તમારે ધ્યાન રાખવાનું કે જો આ બાજુ હોય તો શું કહેવાય? બી. અને
આમ હોય તો ડી. એટલે આ બી અને ડી બેમાં ભૂલ ના પડે એ જોવાનું. બી માં એમ યાદ રાખવાનું, આપણે કેપિટલ આલ્ફાબેટ કેવો કરીએ છીએ આ રીતે, એવી જ રીતે એ કરવાનો છે, પણ અહીંયા ઉપર એ ગોળ નથી કરવાનું. એટલે બી આ બાજુ હોય એટલે સ્મોલ આલ્ફાબેટ બી અને ડી આગળ છે. તો આ બી છે ઓ અને આ ડી છે. આ છે ડી આર વાય. તો ડી બરાબર થઈ ગયું બધાને ગોળ. તો હવે આપણે એબીસીડી બોલીશું. આમાં તમને કેપિટલ અને સ્મોલ બંને આલ્ફાબેટ છે. પહેલો મોટો છે એ કેપિટલ છે અને બાજુમાં સ્મોલ આલ્ફાબેટ છે. તો ચલો A ફોર એપલ, એપલ એટલે સફરજન. B ફોર બોલ, બોલ એટલે દડો. C ફોર કેટ, કેટ એટલે બિલાડી. D ફોર ડક, ડક એટલે બતક. E ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. F ફોર ફિશ, ફિશ એટલે માછલી. G ફોર ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. H ફોર હેન, હેન એટલે મરઘી. I ફોર આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. J ફોર જોકર, જોકર એટલે જોકર. K ફોર કાઈટ, કાઈટ એટલે પતંગ. L ફોર લાયન, લાયન એટલે સિંહ. M ફોર મેંગો, મેંગો એટલે કેરી. N ફોર નોઝ, નોઝ એટલે નાક. O ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. P ફોર પેરટ, પેરટ એટલે પોપટ. Q ફોર ક્વીન, ક્વીન એટલે રાણી. R ફોર રેબિટ, રેબિટ એટલે સસલું. S ફોર સન, સન એટલે સૂર્ય. T ફોર ટાઈગર, ટાઈગર એટલે વાઘ. U ફોર અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી. V ફોર વેજીટેબલ, વેજીટેબલ એટલે શાકભાજી. W ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ. X ફોર ક્રિસમસ ટ્રી, ક્રિસમસ ટ્રી એટલે નાતાલનું ઝાડ. Y ફોર યાચ, યાચ એટલે વહાણ. Z ફોર ઝીબ્રા,
ઝીબ્રા એટલે ઝીબ્રા. બરાબર? બધાએ એબીસીડી જોઈ લીધી કે સ્મોલ આલ્ફાબેટની સાથે એ કેપિટલની જોડે એ સ્મોલ આલ્ફાબેટ આપેલું છે. બરાબર? હવે આપણે કેટલા આલ્ફાબેટ શીખ્યા? તો આ કેપિટલ આલ્ફાબેટ જુઓ તો એ. એનો સ્મોલ આલ્ફાબેટ કયો હતો? તો એ. બરાબર? પછી આપણે બી. તો બી નો સ્મોલ આલ્ફાબેટ બી ની સાઈડ જ આવશે, પણ એક જ ગોળ. બરાબર? પછી સી. તો એમાં ફક્ત વાદળી લીટીમાં જ સી. હવે ડી. કેપિટલ આલ્ફાબેટ ડી. તો એનું સ્મોલ આલ્ફાબેટ તેની ઊંધી સાઈડ. ભલે કેપિટલ આલ્ફાબેટ આ બાજુ ગોળ છે, જ્યારે સ્મોલ આલ્ફાબેટ ને આગળ આ બાજુ ગોળ આવે છે. બરાબર? એટલે આ રીતે બધાએ આ લખવાનું નથી. બરાબર? આટલું પણ નીચે અહીંયા બધાએ ડી ઉપર ગોળ કરવાનું છે અને આ વ્યવસ્થિત લખવાનું છે. ચાલો આપણે હવે આજે કારીગરોના નામ બોલીશું. એના કામ તો યાદ છે ને તમને, કે કોણ કયું કામ કરે છે? બરાબર? ચલો. સુથાર, લુહાર, કડિયો, કાચિયો, કુંભાર, ટપાલી, દરજી, ખેડૂત, ડોક્ટર, શિક્ષક, સોની, ધોબી, માળી, વણકર, શિક્ષક, વાળંદ, સૈનિક, સફાઈ કામદાર. બરાબર? તો આ બધા કારીગરોના નામ છે. હવે એમના કામ ખબર છે. તો સુથાર શું કામ કરે છે? લાકડા ઘડવાનું, ફર્નિચર બનાવે છે ને. તો અને કુંભાર માટલા ઘડે છે. શું કરે છે? માટલા ઘડે છે. અને કડિયો મકાન ચડે એટલે ઘર બનાવે છે. તમારે જોજો ઘરને રિપેરિંગ કરવાનું હોય, નવું ઘર બનાવવાનું હોય, અને કાં તો પછી એ ઘરને કંઈક બીજો કોટ કે કરવાનું હોય, તો એ બધું કામ કરવા કોણ આવે છે? કડિયો આવે છે. પછી તમારે વાળ કપાવવા હોય તો ક્યાં જાઓ? વાળંદ પાસે. બરાબર? અને પછી દાગીના કરાવવા હોય તો ક્યાં જવાનું? આપણે ઘરેણા લેવા જવાનું તો બુટ્ટી ગમે, વીંટી લેવી હોય, તો એવું બધું પહેરવું હોય તો આપણે ક્યાં જઈએ? સોની જોડે. બરાબર ને? સોનીની દુકાને જઈએ એટલે આપણને દાગીના મળી જાય. પછી ટપાલ નાખવી હોય, આપણા ઘરે ટપાલ કોણ આપવા આવે છે? તો ટપાલી. અને પછી શાક વાળું હોય, જે શાક વેચતા હોય, તમારી સોસાયટીમાં શાકવાળા ભાઈ કે બેન આવતા જ હશે. બરાબર? તો એને આપણે શું કહેવાય? કાચિયો. શાક વેચે તેને કાચિયો. પછી ખેતરમાં જઈ ખેતી કરતા હોય, બાજરી, ઘઉં, જુવાર, બધી શાકભાજી, કઠોળ એ વાવતા હોય અને વાવે છે ત્યારે આપણને ઘઉં મળે છે ને,
અને એની તમે રોટલી બનાવીને ખાવ છો, તો એ બધું ખેતરમાં કોણ કામ કરે છે? તો ખેડૂત. તો ખેતી કરે તેને કહેવાય ખેડૂત. પછી બાળકોને ભણાવે કોણ? કોણ ભણાવે છે? શિક્ષક. બરાબર ને? તો શિક્ષક બાળકોને ભણાવે. પછી તમને તાવ આવ્યો હોય, શરદી થઈ હોય, તો તમે ક્યાં જાઓ છો? મમ્મી કહે છે ને કે ચલો ચલો ડોક્ટર પાસે જઈ આવીએ. તો ડોક્ટર શું આપે? દવા આપે છે. શું આપે છે? દવા. આપણે બીમાર પડીએ એટલે ડોક્ટર પાસે જઈએ છીએ. પછી કોઈના ઘરે ઝઘડો થયો હોય, કોઈના ઘરે ચોરી થઈ હોય, તો બધા શું કરે છે ખબર છે તમને? કેસ. કે ચલો ચલો પોલીસ ચોકીએ કેસ નોંધાઈ આવીએ. બરાબર? તો પોલીસ ચોકી, પોલીસો શું કામ કરે? ચોરને પકડે, હે? પછી કોઈના ઝઘડા થયા હોય તો સમાધાન કરાવી આપીએ. એ બધું કામ કરે છે પોલીસ. અને ધોબી શું કામ કરે? કપડા ધોવાનું. શું કરે? કપડા ધોવાનું. અને પછી તમે સરસ મજાના માથામાં વેણી ને ગજરા બધું બાંધો છો ને. ભગવાનના સવારે આપણે હાર પહેરાવીએ છીએ નવો નવો, હે? તો એ બધું ફૂલોની જે વસ્તુઓ બનાવવાની છે કે હાર, પછી અહીંયા હાથે પણ હોય, બરાબર? એવી હારની કેટલી બધી વસ્તુઓ થતી હોય કે ભગવાનને હાર પહેરાવતા હોય, બરાબર? તો એ બધું જે વેણી માથામાં નાખવાની બનાવે, તો ફૂલોનું કામ કરે કોણ હોય? માળી. માળી એ પણ વસ્તુ બનાવે. અને સરસ મજાનો બગીચો હોય તો એને સાફ રાખે, અંદર ચોખ્ખાઈ રાખી ફૂલોનો ને એની સરસ રીતે માવજત કરે છે. તો એ કરે માળી. બરાબર? તો આજે આપણે ડી ચોપડીમાં સરસ લખી દેજો. ચલો, હરિઓમ.